બાદની ગોતાની બોક્સ પાર્ક હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો, જેમાં બોક્સ પાર્કમાં મંગાવેલા ભોજનમાંથી કાચ નીકળ્યો તો જમવામાંથી કાચ નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળ્યો હતો। હેલ્થ વિભાગમાં ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। તો ખાદ્ય પદાર્થમાંથી કાચ નીકળ્યો અને જેના કારણે રોષ જોવા મળ્યો છે ગ્રાહકમાં અને હેલ્થ વિભાગમાં ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી, અમદાવાદની ગોતાની બોક્સ પાર્ક હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, શું છે વધુ વિગત? ગોતાની જે રેસ્ટોરન્ટ આવેલું છે જેની અંદર જે ગઈકાલે મોડી રાત્રે જયારે પરિવાર જે છે જમવા માટે ગયેલું છે રેસ્ટોરન્ટની અંદર ત્યારે ઓર્ડર કરવામાં આવે છે, જ્યારે જમતી વખતે તેઓને અમુક વસ્તુ જે છે શંકાસ્પદ લાગી હતી। તેણે ખાતા સમયે તેની થાળીની અંદર કાચનો ટુકડો હોવાની જે વાત સામે આવી તેને લઈને તેણે મેનેજરને ફરિયાદ કરીને સાથે સાથે જ આ ફરિયાદ તમે હેલ્થ વિભાગ કોર્પોરેશનને પણ કરી હતી, એટલે કે બંને જગ્યા પર ફરિયાદ કરી છે। હેલ્થ વિભાગ જે છે તે આ ચેકિંગ કરવાનું છે, ત્યારબાદ જે રેસ્ટોરન્ટ છે તેની સામે કડક કાર્યવાહી કરવાનું છે। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જમવામાંથી કાચ નીકળતા ગ્રાહકને કડવો અનુભવ થયો છે, ગ્રાહકમાં રોષ જોવા મળ્યો હતો। તો હેલ્થ વિભાગમાં ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ જોઈએ તેવી કાર્યવાહી થશે નહીં, માત્ર દંડ ફટકારીને સંતોષ માનવામાં આવતો હોય છે। તો બોક્સ પાર્કમાં મંગાવેલા ભોજનમાંથી કાચ નીકળ્યો હતો અને જેના ગ્રાહક દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। આ અંગે ગ્રાહકે હેલ્થ વિભાગમાં રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે, પરંતુ કાર્યવાહી થશે કે કેમ તેવો એક સવાલ ઉઠવા પામ્યો છે।